નમસ્કાર, વિશેષ રજૂઆત સાથે હું છું અન્વી। સોના ચાંદીમાં ઐતિહાસિક તેજીની આગેકૂચ જોવા મળી રહી છે। સોનાનો ભાવ 96,800 રૂપિયાને પાર પહોંચ્યો છે, જ્યારે કે ચાંદીનો ભાવ પણ સતત વધી રહ્યો છે। ચાંદીનો ભાવ 94,000 રૂપિયાને પાર પહોંચ્યો। છેલ્લા સપ્તાહથી સતત સોના ચાંદીના ભાવમાં વધારો થઈ રહ્યો છે। ટેરિફ ફોરની સીધી અસર સોના ચાંદી બજાર પર જોવા મળી રહી છે। આગામી સમયમાં સોનું 1 લાખને પાર પહોંચે તેવી શક્યતા જોવા મળી રહી છે। છેલ્લા સપ્તાહથી સતત સોના ચાંદીના ભાવમાં વધારો થઈ રહ્યો છે। ટેરિફ ફોરની અસર સોના ચાંદીના ભાવ પર જોવા મળી। ટેરિફ ફોરની સીધી અસર છે, જેના કારણે સોના ચાંદીના ભાવ આસમાને પહોંચી રહ્યા છે। આગામી સપ્તાહ સુધીમાં સોનાનો ભાવ 1 લાખને આંબે તેવી શક્યતા છે। ત્યારે જે પણ સોના ચાંદીની ખરીદી કરી રહ્યા છે તેમને આ સમય પીડાદાયક કહી શકાય। સોના ચાંદીમાં ઐતિહાસિક તેજીની આગેકૂચ છે। સોનાનો ભાવ 96,800 રૂપિયાને પાર પહોંચી ચૂક્યો છે, જ્યારે કે ચાંદીનો ભાવ 94,000 રૂપિયાને પાર પહોંચી ચૂક્યો છે। છેલ્લા સપ્તાહથી સતત સોના ચાંદીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે। અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ટેરિફ લાદવાની વાત કરી હતી અને તેની સીધી અસર સોના ચાંદીના ભાવમાં જોવા મળી રહી છે। દિલ્હીમાં 10 ગ્રામ સોનાના ભાવ ₹6,250 વધી 96,450 પહોંચ્યા। અમદાવાદમાં 10 ગ્રામ સોનાનો ભાવ 96,000ને પાર પહોંચ્યો છે। ચીન અને અમેરિકા વચ્ચેના ટેરિફ યુદ્ધને કારણે સોનાના ભાવમાં સતત ઉછાળો નોંધાઈ રહ્યો છે। ચાલુ વર્ષે 1 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 24 કેરેટ સોનાનો ભાવ 20,000 જેટલો વધ્યો છે। ₹73,000થી વધીને 96,000 સુધી સોનાનો ભાવ પહોંચી ચૂક્યો છે। ગત વર્ષે 2024માં સોનાની કિંમતમાં ₹12,810નો વધારો થયો હતો। 100 વર્ષ પહેલા 1925માં 10 ગ્રામ સોનાનો ભાવ માત્ર 18.75 રૂપિયા હતો, જે ભાવ અત્યારે આસમાને જોવા મળી રહ્યા છે। 1925માં 20 રૂપિયાથી પણ ઓછી કિંમતે તોલું સોનું મળતું હતું। વર્ષ 1980માં સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 1,330 રૂપિયા બોલાતો હતો। 2015માં 1 તોલા સોનાની કિંમત 26,000 રૂપિયા હતી। છેલ્લા 6 વર્ષમાં સોનું કેટલું વધ્યું તેના પર નજર કરી રહ્યા છે। 2025માં સોનાનો ભાવ 96,000 રૂપિયાએ પહોંચી ગયો છે અને હજુ પણ ભાવ વધે તેવી શક્યતા। દર વર્ષે સોનાના ભાવમાં સરેરાશ ₹8,000થી લઈ 10,000 રૂપિયાનો વધારો થઈ રહ્યો છે। 100 વર્ષ પહેલા 1925માં 10 ગ્રામ સોનાનો ભાવ માત્ર 18.75 રૂપિયા હતો। 1925માં 20 રૂપિયાથી પણ ઓછી કિંમતે 1 તોલું સોનું આવતું હતું। વર્ષ 1980માં સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 1,330 રૂપિયા હતો। છેલ્લા 100 વર્ષની વાત કરી રહ્યા છે। સોનું કેટલું મોંઘું થઈ રહ્યું છે અને આગામી દિવસોમાં પણ સોનાનો ભાવમાં હજુ વધારો થાય તેવી શક્યતા છે। 2025માં અત્યારે સોનાનો ભાવ 96,000 રૂપિયા બોલાઈ રહ્યો છે। હજુ પણ આગામી સપ્તાહમાં સોનાનો ભાવ વધે અને 1 લાખને પાર પહોંચે તેવી શક્યતા જોવા મળી રહી છે। અલગ અલગ કારણો સોના ચાંદીના ભાવમાં વધારા માટે જવાબદાર માનવામાં આવી રહ્યા છે। સોના ચાંદીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે। કયા કયા કારણો જવાબદાર? હજુ તો સોનાનો ભાવ 1 લાખ સુધી પહોંચે તેવી પણ શક્યતા છે। શું સોનાના ભાવ ઘટવાની કોઈ શક્યતા છે? તમામ મુદ્દે આજે ચર્ચા કરવી છે। ચર્ચા કરવા માટે આપણી સાથે આશિષ ઝવેરી જોડાયા છે, જેઓ સોના ચાંદી માર્કેટના એક્સપર્ટ છે। આશિષભાઈ, સ્વાગત છે GSTVમાં। આશિષભાઈ, સોના ચાંદીના ભાવમાં જે ધરખમ વધારો જોવા મળી રહ્યો છે છેલ્લા ઘણા સમયથી, કયા કયા કારણો જવાબદાર લાગી રહ્યા છે આપણે? ખાસ કરીને તમે આ કોરોનાના સમયથી અગર જો ધ્યાન કરીને જોશો તો કોરોનાના સમયની અંદર માર્કેટો જ્યારે બંધ હતા તેમ છતાં પણ જ્યારે વૈશ્વિક બજારોની અંદર જ્યારે મંદી હતી અને સોનાના ભાવ વધ્યા હતા। અત્યારે હાલ જો અગર કારણો જોવામાં આવે તો જીઓપોલિટિકલ ઇસ્યુ, એટલે ખાસ કરીને ટ્રમ્પ દ્વારા જે વિવિધ દેશોની ઉપર જે પ્રકારે ટેરિફ નાખવામાં આવ્યું, એટલે કે જેને ટેરિફ વોર કહી શકાય, ટેરિફ વોરના કારણે ગોલ્ડની અંદર ખૂબ જ ભાવની અંદર માત્રાની અંદર વધારો આવ્યો છે। પરંતુ ભારત માટે સારા સમાચાર એટલા માટે કહી શકાય કે ભારતને અને બીજા બધા ઘણા અન્ય દેશોને 90 દિવસ માટે અત્યારે ટેરિફ વોર માટે અત્યારે સ્ટોપ જાહેર કર્યું છે। તેમ છતાં ભાવ વધી રહ્યા છે। તેની અસર એટલા માટે થઈ રહી છે કારણ કે સેન્ટ્રલ બેન્કોએ પોતાની ખરીદીને પાછી પુનઃ ચાલુ રાખી છે। જ્યારે તમે ધ્યાન કરીને જોતા હોય તો ખાસની માત્ર ચીન ઉપર 125% ટેરિફ વોર જે કહી શકાય ટેરિફ નાખેલો છે અને તેના કારણે અત્યારે ચીને અત્યારે પોતે સ્ટોપ કર્યું છે બાઇંગ ગોલ્ડની અંદર, પણ બાકીની જે સેન્ટ્રલ બેન્કો છે તે લોકોએ અત્યારે ગોલ્ડની અંદર પોતે એક વિશ્વાસ મૂક્યો છે। હું આપના માધ્યમથી દર્શકોને પણ વિનંતી કરીશ કે ગોલ્ડ હંમેશા સેફ ઇન્વેસ્ટમેન્ટ રહેલું છે। ગોલ્ડની અંદર તમે ભૂતકાળની અંદર જોશો તો દરેક વર્ષે ગોલ્ડે કંઈક ને કંઈક નવું
સમજો જે વળતર જે છે તે આપેલું છે. એટલે ગોલ્ડની અંદર સેન્ટ્રલ બેંકોની જે ખરીદી છે તે મૂળ કારણભૂત ગણી શકાય. ગોલ્ડ એ હંમેશા સેફ ઇન્વેસ્ટમેન્ટ છે અને ટેરિફ વોરના કારણે આ પ્રકારનો જે ગોલ્ડની અંદર જે રેટ જે છે તે ખૂબ મોટા પ્રમાણમાં વધી રહ્યો છે. કદાચ આવનારા દિવસોની અંદર જો 1 લાખ રૂપિયા સુધી ગોલ્ડ પહોંચે તો પણ નવાઈની વાત નથી. પણ ખાસ કરીને દર્શકો માટે અને ગ્રાહકો માટેની વાત છે. તો ગોલ્ડની અંદર હંમેશા ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. ગમે તે ભાવે ગોલ્ડની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરતા રહો. ખાસ કરીને જ્વેલરીની વાત છે. જે લોકોના પ્રસંગો જે છે કદાચ એવું કહી શકાય કે તે લોકો માટે સ્વપ્ન સમાન છે, પરંતુ તેવું નથી. અત્યારે ગોલ્ડની અંદર લાઇટ વેટ જ્વેલરી ખૂબ મોટા પ્રમાણમાં બની રહી છે. એટલે ધારો કે તમે જે 100 ગ્રામનો જે સેટ જ્યારે આપણે લેતા હતા એ અત્યારે હાલ 40-50 ગ્રામના અંદર બની રહ્યા છે. એટલે ગોલ્ડ એ હંમેશા સેફ ઇન્વેસ્ટમેન્ટ એટલા માટે ગણી શકાય કે કોરોનાના સમય પણ આપણે જોયું હોય તો ગોલ્ડ જે હતું તેને બાઇંગ કરેલું, જે લોકોની પાસે ગોલ્ડ હતું તે લોકો તેને કેશ બતાવી શક્યા. જી બિલકુલ. આપણી સાથે કાલ્પનિક ચોકસી જેઓ સોના ચાંદીના વેપારી છે તે પણ જોડાઈ ચૂક્યા છે. કાલ્પનિકભાઈ, સ્વાગત છે આપનું જીએસટીવીમાં. સોનું કોઈ વ્યાજ નથી આપતું, કોઈ ડિવિડન્ડ નથી આપતું, કોઈ બોનસ જાહેર નથી કરતું, છતાં પણ સોના ચાંદીના ભાવમાં વધારો થઈ રહ્યો છે. શા માટે? સોનામાં આપણે જોઈશું ને તો ઘણા વર્ષોથી ટ્રેન્ડ છે. અત્યારની સ્થિતિ જોઈએ તો જે હમણાં અમેરિકાના રાષ્ટ્રપતિ આવ્યા ડોનાલ્ડ ટ્રમ્પે, એમને જે અલગ અલગ દેશો ઉપર ટેરિફ નાખ્યું હતું, એ ટેરિફના કારણે સોનું છે ને થોડુંક વચ્ચે જુઓ તો થોડુંક પાછું આવ્યું હતું. પણ એ ટેરિફ જે ભારત અને બીજા તમામ દેશ, એટલે ચાઇના સિવાય બધા દેશ ઉપર જે 3 મહિનાનું એક્સટેન્શન આપ્યું છે, એ ટેરિફના સંદર્ભે આપણે જોઈએ તો સોનાના ભાવમાં સખત ઉછાળો છે. અને આજે બી જે પ્રમાણે વર્લ્ડની સિચ્યુએશન છે, જે અમેરિકામાં રિસેશનની ગણતરી દેખાય છે, બીજા ભારતમાં તો ઘણું સારું છે, ભારતમાં રિસેશનની અસરનો હજુ, પણ બીજા બધા દેશોમાં, યુરોપમાં રિસેશનનું બહુ મોટું પ્રમાણમાં છે, જર્મની, યુરોપ બધે. અને આ બધા દેશોના કારણે રિસેશન જ્યારે આવતું હોય ત્યારે સોનું એક જ એવું માધ્યમ છે, સોનું અને ચાંદી, કે જે બધા વર્લ્ડના મોટા હેજ ફંડ્સ, મોટા કમોડિટીઝ, આ તમામ લોકો સોના પ્રત્યે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું ચાલુ રાખે છે. અને બીજું કે આપણે જે ડોલર, પહેલા રૂપિયો બી મજબૂત થયો છે, હમણાં વિશ્વમાં ડોલરની એટલી સ્થિતિ હવે જે પ્રમાણ પહેલા એનું વર્ચસ્વ હતું એવું થોડું પ્રમાણમાં થોડું ઘટ્યું છે. એના કારણે બી ગોલ્ડમાં સારું ઇન્વેસ્ટમેન્ટ છે. અને આ આવનારા દિવસોમાં સોનું ચોક્કસ 1 લાખ ઉપરના ભાવ તમે જોશો એ નક્કી છે. આજે બી 96,850 રૂપિયાનો ભાવ છે, જે આવનારા દિવસોમાં ચોક્કસપણે સોનું વધશે. આશિષભાઈ, અત્યારે સોના ચાંદીના બજારોમાં કેવી ગરાકી, કેવો માહોલ જોવા મળી રહ્યો છે ભાવ વધારાને પગલે? હાલની અંદર અત્યારે મેં કીધું તે પ્રકારે સોનાની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા 3-4 દિવસથી તમે જોશો, અત્યારે હાલ આજે પણ માર્કેટ બંધ છે, છતાં પણ ભાવની અંદર વધારો દેખાઈ રહ્યો છે. એટલે જે છેલ્લા 3-4 દિવસથી જે ગોલ્ડની અંદર જે ટેરિફ વોરના કારણે ભાવનો અત્યારે વધારો પુષ્કળ પ્રમાણમાં થઈ રહ્યો છે. પરંતુ મેં કીધું તે પ્રમાણે કે ગોલ્ડ એ સેફ ઇન્વેસ્ટમેન્ટ છે અને હંમેશા ગોલ્ડને તમે ધીમે ધીમે બાઇંગ કરતું રહેવું જોઈએ, કારણ કે એ સેફ ઇન્વેસ્ટમેન્ટ છે. કારણ કે તમે જુઓ તો શેર બજારની હાલત છે, તો શેર બજારની અંદર ગમે ત્યારે કડકભૂસ થઈ શકે છે, ગમે ત્યારે તેની અંદર ઉતાર ચઢાવ જોવા મળે છે. પરંતુ સોનું એ તમે છેલ્લા કેટલાય વર્ષોનો રેકોર્ડ જોશો તો હંમેશા વધતું જ વધતું રહ્યું છે. કદાચ કોઈક વાર એની અંદર ઉતાર આવ્યો હોય, પરંતુ તે પણ એવો મોટા પ્રમાણમાં નથી આવ્યો. અને ચાંદીની પણ વાત કરવામાં આવે તો ચાંદી પણ અત્યારે સાથે સાથે જ જઈ રહી છે. અત્યારે સોનું અને ચાંદી એક જ પ્રકારે કહી શકાય કે બંને ઉપર જ જઈ રહ્યા છે. કાલ્પનિકભાઈ, અત્યારે બજારમાં કેવો માહોલ છે? લગ્નસરાની સિઝન આવે ત્યારે સોનું ચાંદી ખરીદવામાં આવતું હોય છે, તે ખાસ કરીને ગ્રાહકો માટે પીડાદાયક સમય અત્યારનો કહી શકાય. ગ્રાહકોને કેવું છે, લગ્ન આવે છે સામે, તો સોનું એક છે ને ભારતમાં સ્ત્રીઓ અને લગ્ન માટે ફરજિયાત જેવું છે. સોનું આમ કહે છે કે દીકરીને સોના આપ્યા વગર વળાવે નહીં કોઈ, એમ. એવી રીતે લોકો જે પ્રમાણે એમની કોકને જ્યારે લગ્નમાં 20 તોલા આપવાનું એની જગ્યાએ 10 તોલા આપીને બી પણ સોનું ખરીદી તો ચાલુ જ રાખે છે. અને અત્યારે બજારમાં જોઈએ ને તો ગ્રાહક વર્ગ એક વખત જ્યારે સોનું અચાનક વધી ગયું હતું એ દિવસે થોડી રાહ જોવે, પણ પછી જે ભાવ સ્ટેબલ થઈ જાય ને તો પછી ગ્રાહક વર્ગ ચોક્કસ ખરીદી કરે જ છે, ચાલુ જ હોય છે ખરીદી. ઓકે આશિષભાઈ, સરકારે આ બાબતે શું વિચારવું જોઈએ ને એવી પણ વાત સામે આવી છે કે સેન્ટ્રલ બેન્કો ડોલર વેચીને પણ સોનું ખરીદી રહી છે. આ કેટલી મોટી વાત કહી શકાય? સરકારે આ બાબતમાં ચોક્કસ વિચાર કરેલો છે. જો સરકારે આ બાબતમાં ચોક્કસ વિચાર ના કર્યો, તો ઇમ્પોર્ટ ડ્યુટીની આપણે વાત કરવામાં આવે તો ઇમ્પોર્ટ ડ્યુટી 12.5% હતી, તે ઘટાડીને 6% કરવામાં આવી. જો અગર વિચારો, અગર ઇમ્પોર્ટ ડ્યુટી જો 12.5% પ્લસ 2.5% છે, એમ 15% હોત તો ગોલ્ડ આજે 1 લાખને પાર ક્યારનું નીકળી ગયું.
એટલે સરકારે આ બાબતમાં ચોક્કસ વિચાર કર્યો છે અને ગોલ્ડની અંદર ઇમ્પોર્ટ જે ડ્યુટી જે છે તેની અંદર તેમને ચોક્કસ ઘટાડો ગત બજેટની અંદર કરેલો છે, તે ખૂબ સરાહનીય છે. ખાસ કરીને જ્યારે આપણે વાત કરવામાં આવે કે સરકાર આની અંદર શું કરી શકે, તો સરકાર બી પોતે એટલે કે એમ કહી શકાય કે રિઝર્વ બેંક જે છે અને બાકીની જે દુનિયાભરની જે સેન્ટ્રલ બેંકો જે છે તે લોકો પણ અત્યારે ગોલ્ડની અંદર સેફ ઇન્વેસ્ટમેન્ટ માની રહ્યા છે, માટે તે લોકો તેની અંદર બાઇંગ કરી રહ્યા છે અને પૂરતા પ્રમાણમાં એટલે દરેક જગ્યાથી બાઇંગ જે થઈ રહ્યું છે તેના કારણે પણ ગોલ્ડની અંદર અત્યારે રેટ વધી રહ્યા છે. જી કાલ્પનિકભાઈ, આપ સરકાર પાસે શું આશા અપેક્ષા રાખી રહ્યો છો? સરકાર શું કરી શકે આ પરિસ્થિતિમાં? સરકારે તો ચોક્કસ સોના ઉપર ને જે ડ્યુટી ઘટાડી છે એ અમારી જે ઘણા ટાઈમથી માંગ સરકારે ચોક્કસ સ્વીકારી છે. અને અત્યારે સરકાર બી આપણે વિશ્વ સ્તરમાં જે વિચારીએ ને તો તમામ દેશની સરકાર બી સોનું ખરીદી રહી છે અને સોનુંને હેજ કરતી રહી છે. એટલે એનું કારણ એવું છે કે જે ઇન્ફ્લેશન જ્યારે કોઈ દેશમાં વધે ને, જ્યારે ઇન્ફ્લેશન છે અને રિસેશન, ત્યારે બધા જ કન્ટ્રીમાં સોનાની એક સુરક્ષિત રોકાણ હોય છે અને સોના ઉપર એ ભરોસો અતૂટ હોય છે બધા તમામ દેશોને. એટલે આપણી સરકાર બી સોના પ્રત્યે ઘણી પ્રજાને એટલે સરકાર બી ઘણું સોનું ને એ રિઝર્વ બેંક થ્રુ ખરીદતી હોય છે આપણી બી. જી આશીષભાઈ, આપ અત્યારે લોકોને શું સલાહ આપશો? કારણ કે સોનું ખરીદવું, અત્યારે રોકાણ માટે સોનું ખરીદવું પણ અત્યારે તો મોંઘું થઈ રહ્યું છે, કારણ કે આટલો ભાવ અને આગામી દિવસોમાં 1 લાખને પાર ભાવ પહોંચે તેવી પણ શક્યતા જોવા મળી રહી છે. આપ લોકોને શું સલાહ આપશો? ખાસ કરીને આપના માધ્યમથી દર્શકોને મેં પહેલા પણ અગાઉ પણ કહ્યું તે પ્રકારે કે ગોલ્ડની અંદર જે ઇન્વેસ્ટમેન્ટ કરવું જે છે એ ખૂબ હિતાવહ છે. કારણ કે હવે તમે ખાસ કરીને માર્ક કરો કે અત્યારે આપણા જે કંઈ બી ખર્ચા જે છે, ધારો સમજો કે મોંઘવારીની વાત આપણે કરીએ તો મોંઘવારી પછી આપણી જે નાની બચત જે છે એ નાની બચતને ધારો કે તમે કોઈ સમજો કે કોઈ સામાન્ય જગ્યાએ એટલે કે શેર બજાર જેવી જગ્યાએ રોકો અથવા કોઈ બીજી જગ્યાએ રોકો અથવા બેંકના તમે વ્યાજદર જોશો તો બેંકના વ્યાજદર કરતા ખૂબ જ મોટા પ્રમાણની અંદર તમને આની અંદર રિટર્ન મળી રહ્યું છે. એટલે ગોલ્ડ, હું એવું નથી કરતો માત્ર ગોલ્ડની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ, કારણ કે ગમે ત્યારે ચડાવ ઉતાર આવી શકે છે, પરંતુ તમારે એક અમુક જે તમારી જે બચત જે હોય એ બચતનો 10% હિસ્સો કે 20% હિસ્સો ગોલ્ડની અંદર અને 10% હિસ્સો સિલ્વરની અંદર તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવો જોઈએ. બાકી તમારે સેફ ઇન્વેસ્ટમેન્ટ તરીકે ગોલ્ડ બહુ ખરેખર ખૂબ જ સારું છે અને તમે છેલ્લા ઘણા બધા વર્ષોનો ઇતિહાસ આપણે જોઈશું તો ગોલ્ડની અંદર સારામાં સારા રેટ આપણને મળેલા છે. ખાસ કરીને બેંકની અંદર એફડીની અંદર જે વ્યાજદરો જે છે ઘટી રહ્યા છે, તેના કારણે પણ લોકો ગોલ્ડની અંદર સેફ ઇન્વેસ્ટમેન્ટ માની રહ્યા છે અને શેર બજારની અંદર જે ચડાવ ઉતાર રહેલો છે તેના કારણે પણ ગોલ્ડની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે. હું આપના માધ્યમથી દર્શકોને ચોક્કસ એવો વિશ્વાસ આપીશ કે આવનારા ભવિષ્યની અંદર ગોલ્ડની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવું એ હંમેશા હિતાવહ છે, કારણ કે ભારત જે દેશ છે તે ભારત દેશની અંદર આપણો ગોલ્ડ જે છે એ સામાન્ય જનજીવનની આપણી જરૂરિયાત રહી છે. કારણ કે તમે જોશો તો દીકરાના લગ્ન હોય ત્યારે પણ ગોલ્ડની જરૂરિયાત હોય છે, દીકરાના ઘરે દીકરો આવે ત્યારે પણ ગોલ્ડની જરૂરિયાત હોય છે અને સામાન્ય નાના મોટા કોઈ પણ પ્રસંગની અંદર કદાચ આપણા ત્યાં ગાડી એવો પણ એવી પ્રથા છે કે મૃત્યુ બાદ પણ ઘણા લોકો ચાંદીના સિક્કા અથવા જો સારા ધનાઢ્ય લોકો હોય તો તે લોકો ગોલ્ડ આપી રહ્યા છે. જી કાલ્પનિકભાઈ, અત્યારે ઇન્ડિયામાં આપણે સોનું એ માત્ર રોકાણ માટે જ નહીં પરંતુ પરંપરા એક બની છે કે પરંપરા માટે પણ આપણે સોનાની ખરીદી કરતા હોઈએ છીએ, લગ્ન સરા માટે કે કોઈ પણ બાબતે સોનું કે ચાંદીનો સિક્કો, જેમ હમણાં આશીષભાઈ કહ્યું એમ આપવા માટે. તો અત્યારે લોકોએ શું ધ્યાન રાખવાની જરૂર છે? સોનું ખરીદવું હોય, રોકાણ કરવું હોય તો આપ શું કહેશો? સોનું ચોક્કસ સુરક્ષિત અને સસ્તું જ છે હજુ બી. આમ કહીએ જો જ્યારે સોનું 10,000 રૂપિયા હતું ને 25,000 થયું ત્યારે બહુ જ મોંઘું લાગતું હતું કે 25,000. એમ બી આવનારા વર્ષોમાં 1 લાખનો ભાવ બી સસ્તો લાગશે લોકોને. આ એક કેવું છે કે જ્યારે બી અને આજે આમ વિચારીએ કે ગ્રાહક વર્ગે પહેલા જે સોનું ખરીદેલું છે આજે એનો 96,800 રૂપિયાના તોલે એમની બી સંપત્તિમાં વધારો થયો છે. એટલે સોનું ચોક્કસપણે આવનારા દિવસોમાં 1 લાખનો ભાવ બી લોકોને સસ્તો જ લાગશે. જ્યારે સોનું વધ્યું છે 10,000નું 25,000 થયું, 25,000નું 50,000 થયું, 50નું 75 થયું, તો બધાને એ સ્વયં છે કે એ સ્વાભાવિક છે કે એ ટાઈમ સુધી એ થોડુંક મોંઘું જ લાગે. પછી જ્યારે ભાવ સ્ટેબલ થાય ને ત્યારે સોનું એ લોકોને બધાને કે હવે માન લો કે અત્યારે 96,800 છે ને સીધું 85,000 થાય તો લોકોને સસ્તું લાગે સીધું સોનું 85,000 રૂપિયા થઈ ગયું. એટલે લોકો ચોક્કસ જે પ્રમાણે આજે બી 96,800 બી સારો જ ભાવ છે. આવનારા દિવસોમાં 1 લાખ ઉપર સોનું ચોક્કસ જોશો તમે અને એ 1 લાખ ઉપર જોયા પછી તમને આ ભાવ બી સસ્તો જ લાગશે. એટલે સોનું ઘટવાનું નથી ક્યારે બી.
સોનું આવનારા દિવસો કે આવનારા વર્ષોમાં જ્યારે 2 વર્ષે 5 વર્ષે સોનું વધવાનું જ છે, કારણ કે આ છે ને એક વર્લ્ડ કરન્સી જેવું છે. આખા વિશ્વમાં ગોલ્ડ એક સોલિડ એક કરન્સી છે. આપણે આ ડોલર ને બધું કરન્સી છે એ તો બધા બિઝનેસ ટ્રાન્ઝેક્શન ને એના માટે પણ આ એક છે ને રિયલ ગોલ્ડ કરન્સી છે. એટલે આ સોનું ક્યારેય ઘટશે નહીં, સોનું ઓલવેઝ વધવાનું જ છે. એટલે આ ભાવ બી સારો જ છે ખરીદી માટે ગ્રાહક વર્ગને. જી આશીષભાઈ, જે રીતે વાત કરી, જે રીતે વાત થઈ રહી છે કે વૈશ્વિક સ્તરે સોના ચાંદીની ખરીદી અને જે રીતે ભાવ વધી ઘટી રહ્યા છે, ચોક્કસ નીતિ નિયમો બનાવવા કેટલા જરૂરી આ સ્તરે બની ગયા છે? આશીષભાઈ, જે રીતે વધઘટ સોના ચાંદીના ભાવમાં થઈ રહી છે, અલગ અલગ કારણો તેના માટે જવાબદાર હોઈ શકે, ટ્રેડ વોર જવાબદાર હોઈ શકે, વિશ્વયુદ્ધ જવાબદાર હોઈ શકે, પરંતુ તેના માટે ચોક્કસ નીતિ નિયમો બનાવવા હવે કેટલા જરૂરી લાગે છે આપને? આની અંદર નીતિ નિયમો એટલા માટે લાવવાની છે કે આ ભારત સરકારના હાથમાં નથી. આ જે છે સોનું જે છે તેના ભાવની જે વધઘટ જે છે તે વૈશ્વિક બજારોની ઉપર છે, અમેરિકન ડોલરની ઉપર તેનો આધાર છે. તમે જોશો તો અત્યારે છેલ્લા ઘણા સમયથી અમેરિકન ડોલરની સામે રૂપિયો ઘસાતો જાય છે. રૂપિયો ઘસાતો જવાના કારણે પણ ગોલ્ડ વધી રહ્યો છે. સાથે સાથે તમે જો માર્ક કરવામાં આવે તો અન્ય દેશોની અંદર પણ, એટલે ભારત સિવાયના દેશોની અંદર પણ તમે ગોલ્ડ જોશો તો કમ્પેરેટિવલી ગોલ્ડના રેટ દરેક જગ્યાએ વધી રહ્યા છે. જો કદાચ એવું બની શકે કે બીજા દેશની અંદર કદાચ ગોલ્ડનો રેટ ઓછો હોય તો એ ખાલી આપણા જે ઇમ્પોર્ટ ડ્યુટીના 6% ડિફરન્સ જ છે. પહેલા કેવું હતું કે 12.5% વત્તા 2.5% શેષ, એમ 15% જયારે ઇમ્પોર્ટ ડ્યુટી હતી ત્યારે દુબઈના રેટ અને આપણા રેટની અંદર 15% ફરક હતો. એટલે ધારો કે અહીંયા આપણા ત્યાં 1 લાખ રૂપિયા સોનું હોય તો ત્યાં 85,000 રૂપિયા હોય. તેના કારણે દાણચોરીનું પ્રમાણ વધતું હતું. ત્યાં સરકારે ખૂબ જ સારું અને બહુ વિચારી અને તેને ઇમ્પોર્ટ ડ્યુટીને ઘટાડી છે. તેના કારણે અત્યારે તમે જોશો તો દાણચોરીનું પ્રમાણ એમ નથી કહી શકતા અમે કે બહુ ઓછું થઈ ગયું છે, પણ ઘણું બધું ઓછું થઈ શક્યું છે. કારણ કે રોકાયું તો નથી, કારણ કે અત્યારે તમે જોશો તો ઘણા બધા પ્રવાસીઓ જતા હોય. હવે આપણા ત્યાં ખાલી એક ગુજરાતની અંદર આપણે વાત કરીએ તો ગુજરાતની અંદર ઘણા બધા લોકો ક્યાંક કોઈ જગ્યા ફરવા જતા હોય. ધારો કે આપણે કાશ્મીર ફરવા જઈએ તો કાશ્મીરથી આપણે શું કરતા હોઈએ તો કાશ્મીરની જે સ્પેશિયાલિટી કેસર હોય એ આપણે લાવતા હોઈએ છીએ. એ જ પ્રકારે ધારો કે દુબઈ ગયા હોય તો દુબઈની અંદર બધાને એમ લાગે કે ભાઈ દુબઈની અંદર ગોલ્ડ સારું મળતું હોય છે, તો આવતા જતા પ્રવાસીઓ લઈને આવતા હોય છે. એટલે એ ધીમી ધીમી એટલે મંદ ગતિએ, ધારો કે કોઈ 10 ગ્રામ લઈને આવ્યું હોય, કોઈ 15 ગ્રામ લઈને આવ્યું હોય, કોઈ 50 ગ્રામ લઈને આવ્યું હોય, પણ આવા નિયમો એવા નથી કે તમે ત્યાંથી લાવી શકો. પરંતુ જ્યારે પ્રવાસી તરીકે ગયા હોય ત્યારે લઈને આવતા હોય છે. પણ મોટા પ્રમાણમાં દાણચોરીની જે વાત કરવામાં આવે, જે લોકો છુપાઈને, જે સંતાડીને લાવતા હોય તે પ્રકારની પણ દાણચોરી ખૂબ મોટા પ્રમાણમાં હતી, જે ઇમ્પોર્ટ ડ્યુટી ઘટવાના કારણે ખૂબ ઓછી થઈ ગઈ છે. કારણ કે હવે દુબઈના ગોલ્ડ રેટ અને ઇન્ડિયાના ગોલ્ડ રેટ એમાં બહુ મોટો અંતર રહ્યું નથી. ઓકે, કાજનીભાઈ, આ બાબતે આપ શું કહેવા માંગો છો? જે પ્રમાણે આશીષભાઈએ કીધું કે સોનામાં સરકાર તો આમાં છે ને, સરકારે જે પ્રમાણે ડ્યુટી ઘટાડીને આપ કર્યું છે એ ખરેખર જે અમારી માંગ હતી એ પ્રમાણે સરકારે કરી આપ્યું છે. અત્યારના દિવસોમાં સોનું અને ગોલ્ડ આને કંટ્રોલ કેવી રીતે, કે આ આખું વર્લ્ડના ઇકોનોમિસ્ટ અને વર્લ્ડના કન્ટ્રીઝ, દાખલા અમેરિકા છે, લંડન મેટલ એક્સચેન્જથી આનો રેટ આવે છે. એટલે એ ભારતના હાથમાં, આપણે સરકારના હાથમાં એટલું ચોક્કસપણે ના કહી શકાય કે એને કેવી રીતે કંટ્રોલ રાખવો. આની પહેલા ભૂતકાળમાં જ્યારે બીજી સરકાર હતી ત્યારે એમને ગોલ્ડ કંટ્રોલ એક્ટ ને એવું કંઈક લાવીને સરકાર, પણ એ બી એમને છેલ્લે છે ને નાબૂદ કરવો હતો. એટલે આ એક વસ્તુ કેવી છે કે આ એક સેન્ટિમેન્ટલ વેલ્યુ છે. આજે ભારતીય પ્રજામાં, ભારતીય સ્ત્રીમાં સોનું એક સેન્ટિમેન્ટલ વેલ્યુ છે. આજે એના લગ્નમાં આપેલા દાગીના, એના મા બાપે આપેલા દાગીના, એ એના માટે એક સેન્ટિમેન્ટલ વેલ્યુ ઉપજાવે છે. એટલે આની ઉપર કોઈ કંટ્રોલ એક્ટ ને આવી રીતે સરકાર, મને નથી લાગતું કે કોઈ આગળના દિવસોમાં આવા કોઈ પગલાં લે કે આટલું ગોલ્ડ રખાય આમ તેમ, એવું જરૂરી નથી. હા, તમે ચોક્કસ ખરીદી કરો ત્યારે તમારે જે સરકારના નિયમ છે એનું અમે બી ચોક્કસ પાલન કરીએ છીએ અને બધા બી કરે. અમે 2 લાખ ઉપરના બિલ ઉપર પાન કાર્ડ ને આધાર કાર્ડ આ રીતે સરકારે જે રાખ્યું છે અમે બી લઈએ છીએ. બધા રીતે તમામ બિલો ખરીદી વખતે ગ્રાહક વર્ગ બી હવે સામે એમનું પાન કાર્ડ અને આધાર કાર્ડ આપે છે. એટલે અમે શું છે કે જે સરકારે નિયમ બનાવ્યો છે એ પ્રમાણે જ અમે ગોલ્ડને વેચાણ ભારત દેશમાં આપણે કરીએ છીએ. ઓકે, આશીષભાઈ, આ તબક્કે સોનાના ભાવ ઘટવાની કોઈ શક્યતા ખરી? હાલ કોઈ એવા વાવડ નથી દેખાઈ રહ્યા કે સોનાના ભાવ ઘટી રહ્યા હોય, પરંતુ એવું લાગે છે કે આવનારા દિવસોની અંદર સોનાના ભાવ વધશે. બીજું એક આપના માધ્યમથી દર્શકોને એ પણ વિનંતી કરીશ કે અગર તમે ફિઝિકલ ગોલ્ડ ના લઈ શકતા હોય તો સરકારશ્રીની યોજના છે સોવરેન ગોલ્ડ બોન્ડ,
એટલે ધારો કે તમે સમજો કે નાની નાની તમારી રકમ હોય કે તમે 1 ગ્રામ સોના સુધી પણ તમે ખરીદી શકતા હોય છે, તો ગોલ્ડ સોવરેન જે બોન્ડ જે છે તેની અંદર પણ ઇન્વેસ્ટમેન્ટ કરી શકાય. જેના ભાવ જે છે તેની અંદર તમને બે રીતે ફાયદા હોય છે. એક તો ભાવના વધઘટની પણ અસર થતી હોય છે અને સાથે સાથે એનું ઇન્ટરેસ્ટ એટલે વ્યાજ પણ તમને બેંકની અંદરથી મળતું હોય છે. એટલે તમે ફિઝિકલ ગોલ્ડ લેવું અને સાથે સાથે તમે આ રીતે તમે સોવરેન બોન્ડના નામે પણ ગોલ્ડ બોન્ડ તમે લઈ શકો. ઓકે, આપે જેમ જણાવ્યું કે યોજના છે, આગામી દિવસોમાં પણ જો સોનાના ભાવમાં વધારો થાય છે, સરકાર દ્વારા અલગ અલગ યોજના બહાર પાડવી કેટલી જરૂરી છે જેથી લોકો સોનું ખરીદી શકે સરળતાથી? આશીષભાઈ, હાજી, શું લાગે છે આપે જેમ એક યોજનાની વાત કરી, પરંતુ આગામી દિવસોમાં આપે કહ્યું કે સોનાના ભાવ ઘટવાની તો કોઈ શક્યતા છે જ નહીં, વધવાની શક્યતા છે, 1 લાખને પાર પહોંચી શકે. સરકારે આ તબક્કે કોઈ એવી યોજના અલગ અલગ બહાર પાડવી કેટલી જરૂરી છે કે લોકો સરળતાથી સોનું ખરીદી શકે? જેમ મારા મિત્રએ કીધું કે જેમ ભૂતકાળની સરકારોએ ગોલ્ડની અંદર છે ને તો એક પ્રકારનો છે ને ગોલ્ડની અંદર છે ને એક્ટ નાખી દીધેલો હતો કે ધારો કે તમારા ઘરે અમુક માત્રાથી વધારે ગોલ્ડ હોય ને તો તમારે ત્યાં આગળ આવીને સરકાર ગમે ત્યારે તમારી પર એનો હક કરી શકે. પરંતુ મને નથી લાગતું કે આ સરકાર આ પ્રકારની કોઈ પણ કૃત્ય કરે, કારણ કે આપણી જોડે જેટલું ગોલ્ડ જે છે ને ભારતની અંદર, ભારતની રિઝર્વ બેંકો જોડે જેટલું ગોલ્ડ છે ને તેના કરતા વધારે ભારતીય નાગરિકોની સાથે ગોલ્ડ ખૂબ મોટા પ્રમાણની અંદર છે. કદાચ હું તમને એક વાત કરું તો તિરુપતિનું આપણું જે મંદિર જે છે આ મંદિરની અંદર પણ લોકોની એક શ્રદ્ધા છે, શ્રદ્ધા સાથે જોડાયેલું છે. તમે આપ જોશો તો તિરુપતિની અંદર તમે કદાચ દર્શન કરવા માટે ગયા હોય અને દર્શન કરવા માટે જે લોકો ગયા હોય તે લોકો પોતાના ગળામાંથી પણ ચેન હોય કે કંઈ પણ હોય, અથવા કોઈ લોકો ઘણા લોકો તેની બાધા રાખતા હોય છે કે 100 ગ્રામ 200 ગ્રામ 500 ગ્રામ સુધી, અને લોકો 1 કિલો સુધી સોનું ત્યાં આગળ ચડાવે છે. એટલે આવા ઘણા બધા મંદિરો જે છે તેની અંદર તમારે ખાસ કરીને જોશો તો ગોલ્ડની અંદર ખૂબ મોટી માત્રાની અંદર આપણી જોડે ગોલ્ડ રહેલું છે. એટલે ગોલ્ડની અંદર કોઈ પ્રકારનો આવો એક્ટ લાગે તેવી તો અત્યારે કોઈ શક્યતાઓ સરકાર તરફથી દેખાતી નથી. ઓકે, કાર્તિકભાઈ, આપ લોકોને આ તબક્કે શું સલાહ આપવા માંગશો, અને જે પણ આગામી દિવસોમાં લગ્નગ્રહની સિઝન આવી રહી છે તે લોકો સોના ચાંદીની ખરીદી કરશે તે લોકોને આપ શું કહેવા માંગશો? હું એમને કહીશ કે ચોક્કસ સોનું જે પ્રમાણે તમારે જે બજેટ બનાવ્યું એ પ્રમાણે ચોક્કસ સોનું ખરીદો. તમે સોનાની સાથે તમે એમના લગભગ સમજો કે તમારી દીકરી હોય કે દીકરાની વહુ હોય, એમને તમે સોનાની સાથે એક સેન્ટિમેન્ટલ વેલ્યુ આપો છો, એક લાગણી ને એક આશીર્વાદ રૂપ સોનું માને છે. આજે બી કોઈ બી હોય તો એટલે તમે લોકો ગ્રાહક વર્ગ ચોક્કસપણે આ ભાવમાં ખરીદે, અને આવનારા દિવસોમાં મેં કહ્યું એમ કે સોનું ચોક્કસ વધશે. હા, કદાચ કરેક્શન આવે થોડું, એક સાથે આટલું વધ્યું છે તો થોડું ઘટે તો એ ભાવનો લાભ લઈ લેવાય. અને પણ સોનું ઓવરઓલ જોશું તો ચોક્કસ સોનું 1 લાખ ઉપરના ભાવ નજીકના દિવસમાં તમે જોશો. જી, 1 લાખ સુધી પહોંચે તેવી શક્યતા છે. આશીષભાઈ, આપને ક્લોઝિંગ કમેન્ટ શું રહેશે? બસ મેં કીધું એવું છે કે ગોલ્ડ હંમેશા સેફ ઇન્વેસ્ટમેન્ટ રહેલું છે, અને સેફ ઇન્વેસ્ટમેન્ટ હોવાના કારણે આપણી જેટલી પણ સગવડ હોય, નાની બચત જે આપણી હોય, જે બચત એની અંદરનો ઓછામાં ઓછો 10% હિસ્સો આપણે ગોલ્ડની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવો જોઈએ. જી, અત્યારે ગોલ્ડ ખૂબ જ મોંઘું જોવા મળી રહ્યું છે, લોકો ખરીદતા ડરી રહ્યા છે. આપે કીધું કે ખરીદવી જોઈએ, ચલો લોકો પાસે સોનું છે, પણ છતાં પણ કાલ્પનિક તમને સવાલ કરવા માંગુ છું, છતાં પણ લોકો ગોલ્ડ ખરીદતા અત્યારે ડરી રહ્યા છે. બેન, જેને બી આ ઘરમાં જેને બી કેશ કે જેને બી બેંકમાં પૈસા પડ્યા હશે ને, એ ઇન્ફ્લેશનમાં આજે હું તમને એક નાનો ઉદાહરણ આપું કે 1 મહિના પહેલા 5 લાખ રૂપિયા જેને બેંકમાં પડ્યા હતા અને એને સોનું લીધું છે, તો આજે એને સોનામાં 1 મહિનાની અંદર જ 1 જ મહિનો થયો છે હજુ, તો 1 મહિનાની અંદર જ એને 16% રિટર્ન મળ્યું છે. હવે એ પૈસાની જગ્યાએ સોનું રાખ્યું તો એને પૈસા એ આજે વેચવા આવે ને તો એને 16% વધારો, એના જે 5 લાખ પડેલા પૈસા જે રાહ જોવાની વાત છે એમાં પડેલા પૈસામાં એને 16% રિટર્ન મળે છે. તો આના જેટલું સુરક્ષિત તો કોઈ નથી. એટલે હું એ ગ્રાહક વર્ગને બી એમ જ કહીશ કે પૈસા તમારે જરૂર પૂરતા જ રાખી, બાકી ગોલ્ડ છે કે બીજા બધા જે પ્રમાણે તમારા ઇન્વેસ્ટમેન્ટના અલગ અલગ ઓપ્શન છે દેશમાં, એમાં કરતા રહેવું જોઈએ, જેમાંથી તમારી ઓવરઓલ વેલ્થ અને ગ્રાહક વર્ગને એમની ઓવરઓલ વેલ્થ વધે છે. જી, આશીષભાઈ, આપ આમાં શું કહેવા માંગુ છું? કાલ્પનિકભાઈથી આપ કેટલા સંમત? ફરીથી મેમ, આપ આ બાબતે કાલ્પનિકભાઈથી કેટલા સંમત? લોકો અત્યારે છે સોનું ખરીદતા ડરી રહ્યા છે કારણ કે ભાવ આટલો બધો છે, હજુ તો આગામી દિવસોમાં ભાવ વધે તેવી શક્યતા છે. કાર્તિકભાઈની બાબતથી એટલા માટે હું સંમત છું કારણ કે હંમેશા મેં તમને પહેલા પણ કીધું કે ગોલ્ડ એ હંમેશા સેફ ઇન્વેસ્ટમેન્ટ રહેલું છે. કદાચ ભાવની અંદર વધઘટ જોવા મળશે કારણ કે તમે જોશો તો છેલ્લા મહિનાની અંદર 16% જેટલું રિટર્ન
મળેલું છે, એટલે એનો મતલબ કે 16% જેટલો ભાવ વધારો થયેલો છે. તો બની શકે છે કે કદાચ 2% 5% ભાવ ઘટાડો આવી શકે, પરંતુ હું કદાચ વાત કરું તો 6 મહિના પહેલા ભાવ 75,000 હતો, તો આજે કેટલો છે? તો 90,000 ઉપર ભાવ કે 95,000 ઉપરનો ભાવ છે. તો આજે 95 નો જયારે ભાવ હોય, 96 નો જયારે આજે ભાવ હોય, તો એ આજે આપણને ભલે મોંઘું લાગી રહ્યું છે, પરંતુ જયારે 1 લાખ રૂપિયાનો થશે ત્યારે આપણને એમ થશે કે 96 હતો ત્યારે અમે લઈ લીધું હોત. તો એના કરતા આજે ધારો કે તમારે સગવડ હોય કે 20 ગ્રામ સોનું તમારે લેવું છે, તો આજે તમે 10 ગ્રામ સોનું લો, કદાચ આવનારા ભવિષ્યની અંદર ભાવ ઘટે તો ફરીથી બીજું 10 ગ્રામ લો, એટલે તમે એવરેજ ગણશો તો ધારો કે 92,000 ભાવ થઈ જાય તો 94,000 રૂપિયાની એવરેજ આવી જશે. એટલે એક આ રીતે હંમેશા ઇન્વેસ્ટમેન્ટ અને વિચારીને ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. કદાચ 1 લાખ રૂપિયા ભાવ થઈ શકે તો એ વખતે આપણે 98 ની એવરેજ આવી જશે, કારણ કે આજે તમે 96 માં લીધેલું જેટલા માટે. જી આશિષભાઈ અને કાલ્પનિકભાઈ, આભાર જીએસટીવી માં ભાગ લેવા બદલ ચર્ચામાં. તો સોના ચાંદીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. હજુ તો આગામી દિવસોમાં સોનાનો ભાવ 1 લાખને પાર પહોંચે તેવી શક્યતા, છતાં પણ એક્સપર્ટ્સ એવું કહી રહ્યા છે કે સોના ચાંદીમાં રોકાણ કરવું ખૂબ જ હિતાવહ છે, કારણ કે જે રીતે ભાવ વધી રહ્યા છે, આગળ તો લગ્નગાળાની સિઝન આવી રહી છે, લોકો ડરી રહ્યા છે સોનાની ખરીદી કરતા, પરંતુ સોના ચાંદીમાં રોકાણ કરવું ખૂબ જ જરૂરી છે. આ સાથે જ આ રજૂઆતમાં બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.